નમસ્કાર દોસ્તો, મારા દરેક મિત્રનું મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું. હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. દોસ્તો, જ્યાં લોકોની તાકાત પૂરી થઈ જાય છે ત્યાર પછી ઇતિહાસ બનાવવાવાળાની તાકાત ચાલુ થાય છે. પોતાને એટલો કમજોર પણ ન થવા દેતા કે તમારે કોઈના ઉપકારની જરૂર પડે. એટલા પણ આસાનીથી કોઈને ના મળો ના મળો. આ લોકો અલગ છે, આ દુનિયા અલગ છે, આ સમય અલગ છે. પૂરો કરી દો એવા પ્રેમને જે તમારા ભાગનો સમય કોઈ બીજાને આપવા લાગે છે. એક સમય હતો જ્યારે અમે ખુશ થઈને જાગતા હતા અને આજે ઘણીવાર ખુશ થયા વગર રાત પણ પડી જાય છે. એવા લોકોને છોડી દેવું પણ સારું જેમને આપણી કિંમત પણ ખબર નથી, જે બિલકુલ નજીક હતા એ જ ખરાબ હતા. કોઈ દિવસ કોઈને ખાસ ના સમજવું, કેમ કે આપણી પછી બધી તકલીફોમાં આપણા ખાસ વ્યક્તિઓ જ આપે છે. મેં સંબંધોને બિલકુલ નજીકથી જોયા છે. લોકો ક્યારે આપણાથી દૂર થઈ જાય છે એ ખબર પણ નથી પડતી. એની ગલતીઓ કોઈ માફી નથી હોતી. જ્યાં તમે જાણો છો કે શું સાચું છે ને શું ખોટું છે, તમે જાણો છો છતાં પણ ખોટાને સાથ આપો છો. જિંદગીમાં તમારે કંઈ મોટું કરવું હોય તો નાના માણસો સાથે ધોકો ક્યારે ના કરવો. ઉતાવળમાં ફેસલો લો એના કરતાં થોડી રાહ જુઓ. જે દિલથી તમારું છે એ ક્યારેય કોઈ બીજાનું નથી થવાનું. તમને જો ટાઈમ જાય એ ખબર નથી પડતી, એનો મતલબ તમારો ટાઈમ સારો ચાલી રહ્યો છે. જો તમારે કંઈ બદલવું હોય તો આપણો પોતાનો સ્વભાવ બદલો. જગ્યા અને લોકોને બદલવાથી કંઈ નથી બદલાવાનું. જે લોકોનો સારો સમય જરૂર આવે છે, જે કોઈનું ખોટું નથી વિચારતા. સ્પીડ તમારી ડબલ થઈ જાય છે જ્યારે જિંદગી આપણી દાવ પર લાગેલી હોય છે. જિંદગીમાં ક્યારેક નિષ્ફળ લોકો સાથે પણ બેસવું જોઈએ, કેમ કે એમના પાસે જે અહંકાર નથી પણ અનુભવ હોય છે. રાહ જોવી દુનિયાની આગળ હોવાથી ઘણું સારું છે. એવા લોકો પાછળ કોઈ દિવસ ન દોડવું જેમને તમારી કોઈ ચિંતા નથી. જે લોકો વાતો કરવા લાયક પણ નથી, તેમની સાથે તમે પ્રેમ કરી બેસો છો. આ દુનિયામાં દિલના સંબંધોની કોઈ કદર નથી થતી, એટલે તો લોકો ઈચ્છા થાય ત્યારે સંબંધ જોડી દેશે અને ઈચ્છા થાય ત્યારે સંબંધ તોડી લેશે. કેટલા અજીબ થઈ ગયા છે સંબંધો. જ્યારે સાથે રહે છે ત્યારે એવું લાગે છે કે ક્યારે તૂટવાના પણ નથી સંબંધો, અને તૂટી જાય ત્યારે એવું લાગે છે કે એકબીજાને ઓળખતા પણ નથી આપણે. જે વ્યક્તિ એની મનની તકલીફો તમને કહી નથી શકતો, એને સૌથી વધારે ગુસ્સો આવે છે. કોઈને છોડવું આસાન છે પણ ભૂલી જવું ખૂબ જ મુશ્કેલ છે. વિશ્વાસ કરવાવાળાથી વધારે મૂર્ખ વિશ્વાસ તોડવાવાળો હોય છે, કેમ કે એ એક નાના સ્વાર્થ માટે સાચા વ્યક્તિને છોડી બેસે છે. લોકો તમને ઓળખવાનું બંધ કરી દે એના પહેલાં તમે પોતાની ખુદને ઓળખાણ બનાવી લો. એક સહન કરવાવાળો વ્યક્તિ જ સમજી શકે છે તમને કેટલીક તકલીફ છે, બીજા તો માત્ર એનો અંદાજો લગાવી શકે છે. પ્રેમ તો દિલથી થાય છે, શરીરથી તો મતલબ પૂરો થાય છે. ધ્યાન રાખો, તમારી વાતોથી વધારે તમારું કામ બોલવું જોઈએ. હારે તો એ લોકો છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે તો એ છે જે પ્રયત્ન વારંવાર કરે છે. કોઈ આપણાથી નારાજગી યા તો ગુસ્સો આવે તો મળીને સમજાવી લો, કેમ કે જિંદગી ઘણી નાની છે. એને જિંદગીને નાની વાતોમાં પૂરી ન કરી દેવું. હિસાબ કિતાબ તો ખાલી ઉપરવાળાએ લખ્યો છે, કેમ કે
ખાલી હાથે મોકલ્યા અને ખાલી હાથે બોલાવ્યા છે. વ્યક્તિ એના માટે રડે છે જેને એ જિંદગીમાં પણ ખાસ જગ્યા આપે છે. પ્રેમ કરવું ગલત નથી, પણ પ્રેમ કરીને છોડી દેવું ગલત છે. માણસથી માણસને અલગ કરવાવાળા પહેલી ચીજ બોલે છે અને બીજી ચીજ પૈસા છે. દુનિયામાં સૌથી ખુશ એ લોકો છે જે જાણી ચૂક્યા છે કે બીજા લોકોને આશા કરવું બેકાર છે. કોઈ કેટલા પણ દરવાજા બંધ કરી દે, પણ જેના માટે સાચો પ્રેમ છે તે કોઈને કોઈ રસ્તો કાઢી લેશે વાત કરવા માટે. અમે બદલ્યા નથી, પણ બધાને સમજી ગયા છે. સંબંધોને કોઈ દિવસ પૈસાથી ના તોલતા, કેમ કે સાથ હંમેશા ગરીબ વ્યક્તિ નિભાવે છે. જે વ્યક્તિને તમે ખૂબ જ પ્રેમ કરો છો એ જ વ્યક્તિ તમારો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે, કેમ કે એ વ્યક્તિ જાણે છે કે અમારી કમજોરી શું છે. સાચા દિલથી કોઈની મદદ કરીને જોજો. તમને શાંતિ ના મળે તો કહેજો મને. જે તમારાથી દૂર થઈ રહ્યું છે એને જવા દો, રોકો નથી, કેમ કે એ આજે રોકાઈ જશે તો પણ આવતીકાલે જતું રહેશે. જે લોકોને સપના જોવાનું સારું લાગે એને રાત નાની લાગે, અને જેને સપના પૂરા કરવાનું સારું લાગે તેને દિવસ નાનો લાગે છે. સાહેબ, મને કમજોર સમજવાની કોશિશ ના કરતા. હું પ્રેમ અને ઝઘડો સમય આવે ત્યારે બંને કરવાનો જાણું છું. સમય રહેતા પોતે બદલાઈ જવું સારું, કેમ કે તમને સમય બદલશે તો ખૂબ જ તકલીફ થશે. આજના સમયનો એ ભગવાન છે જેના પાસે પૈસા છે અને પદ છે. આજે સંબંધોનું બીજું નામ પૈસા બની ગયું છે. આ કળિયુગ એ છે સાહેબ. અહીંયા ખરાબ લોકો સાથે ખરાબ થઈ જાય છે અને સારા લોકો સાથે ખરાબ થઈ જાય છે. ખરાબ જરૂર થાય છે, પણ સારા લોકો એક ના એક દિવસ સક્સેસ પણ જરૂર થઈ જાય છે. એમની સારા લોકોની જીત પણ નિશ્ચિત છે. થોડી તકલીફ તો પડશે, પણ સારો વ્યક્તિ, સાચો વ્યક્તિ જ વિજેતા બનશે છેલ્લે. તો બાય બાય મિત્રો. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર